પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 22મો દિવસ એટલે 22 જાન્યુઆરી અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બહુ વખત પહેલાં એક ન્યૂઝપેપરમાં મેં એક સંમેલન સંબંધી વાંચ્યું. ઘણા બધા સંમેલનો મળે છે. જુવાનોના સંમેલનો, બહેનોના સંમેલનો, પતિ પત્નીના સંમેલનો, એના વિશે આપણે એના વિશે સમાચાર વાંચીએ છીએ. પણ અહીંયા તો ડાકુઓનું સંમેલન સરકાર તરફથી રાખવામાં આવ્યું. 14/4/95ના રોજ મધ્યપ્રદેશમાં મુરેના જિલ્લાના જોરા ગામમાં એક પ્રસંગે ડાકુઓનું સંમેલન રાખવામાં આવ્યું. કયા ડાકુઓને એમાં આમંત્રણ આપ્યું? 1960, 1972, 1976, 1982 એ વર્ષમાં જે બધા ચંબલની ખીણના ડાકુઓ હતા, જેમણે શરણાગતિ સ્વીકારી, પોતાની કબૂલાત કરી લીધી અને શરણાગતિ સ્વીકારીને સરકારને જાહેર કર્યું કે હવે અમે ડાકુ તરીકે રહેવા માગતા નથી, એવા 500 ડાકુઓને આમંત્રણ આપ્યું. 500 ડાકુઓને. એમાંથી 200 ડાકુઓએ ભાગ લીધો. હવે જ્યારે એ સંમેલનમાં આવ્યા ત્યારે નોંધવા જેવી બાબત એ હતી કે જેઓએ ડાકુ તરીકેનું કામ મૂકી દીધું છે, સરકારની આગળ શરણાગતિ સ્વીકારી છે, પણ જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એ 200માંથી કેટલાક ડાકુ ખભા ઉપર પોતાની બંદૂક લટકાવીને આવ્યા. ઘણા ડાકુઓ કારતૂસોનો હાર પહેરીને આવ્યા અને 2 ડાકુઓએ તો એવું કહ્યું કે અમને જે પ્રોમિસ આપવામાં આવ્યું હતું એ પ્રોમિસ પૂરું થયું નથી, એટલે કદાચ અમે પાછા ડાકુ તરીકે જતા રહીએ. આ જ્યારે સમાચાર મેં વાંચ્યા ત્યારે મને 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમ પ્રભુએ બતાવી. 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમ, જૂનું માણસપણું અને નવું માણસપણું. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જૂનું માણસપણું, જૂના માણસપણા તરીકે જૂની કુટેવો, જૂની બાબતો, એ બધી બાબતો મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારે છે ત્યારે નવું માણસપણું એ પહેરી લે છે. નવું માણસપણું પહેરી લે છે. જે જૂનું હતું તે જતું રહ્યું, જુઓ તે નવું થયું છે. એનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા પછી કોઈ વ્યક્તિ પાછળના જીવનમાં જાય છે તો એ સાચું અર્પણ નથી. એને સાચું અર્પણ કહી શકાય નહીં. કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે જે પત્ર લખ્યો અને એમાં સંપૂર્ણ જીવનની સોંપણી એ બાબત પર ભાર મૂકવામાં આવે છે. નવું માણસપણું
પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારીને જૂના માણસપણા પ્રમાણેનો આપણો સ્વભાવ, આપણું બોલવું, આપણી કુટેવો, આપણા વિચારો એ બધું મૂકી દીધું છે અને હવે નવી બાબત પ્રભુ ઈસુની સાથેની નવી બાબત તરીકે સ્વીકારી છે, તો આપણે પાછા પડી શકતા નથી. અને જો પાછા પડીએ છીએ તો સાચું અર્પણ નથી. એ બાબત અહીંયા સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને પ્રભુ, નવું જીવન, નવું માણસપણું અમે સ્વીકાર્યું છે, તો અમે જૂના માણસપણામાં પાછા ન જઈએ એ માટે પ્રભુ તમે સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.